Okay, so good evening, all of you, and welcome to your beautiful platform CB's Physics Tutorial GM, the place where you learn the jackass things in the physics. Okay, બેટા તો ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, અને ફર્સ્ટ લેક્ચરમાં આપણે બધાને ઇન્વિટેશન આપ્યું છે, એટલે કે જે સ્ટુડન્ટ ફ્રીમાં જોવું હોય તે પણ જોઈ શકે છે, ઓનલી ફોર ફર્સ્ટ લેક્ચર. ઓકે, સો બેટા ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશ શાસ્ત્ર બોર્ડના પર્પઝની વાત કરવામાં આવે તો બેટા 11 માર્ક્સનું ચેપ્ટર છે, 5 MCQs પૂછાઈ છે અને 6 માર્ક્સની થિયરી પૂછાઈ છે. તો મોસ્ટ પ્રોબેબલી અત્યાર સુધીની જો ચર્ચા કરવામાં આવે તો બે પ્રશ્ન એટલે કે એક સવાલ અથવા એક દાખલો અથવા તો બંને દાખલા પણ મેજોરિટી એક સવાલ ને એક દાખલો પૂછાઈ છે, એક 3 માર્ક્સનો અને બીજો પણ 3 માર્ક્સનો. તો ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટરની શરૂઆત કરવા આપણે જઈ રહ્યા છીએ. મજાનું ચેપ્ટર, પૂરેપૂરા માર્ક્સ લઈ શકાય, મેળવી શકાય એવું ચેપ્ટર છે. એટલે આપણે એસ પર NCERT સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલા સાથે આગળ વધીશું. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ ચેપ્ટર નંબર 10. યસ સર, તરંગ પ્રકાશ શાસ્ત્ર. થોડી હિસ્ટ્રી છે બેટા, આની જાણવા જેવી હિસ્ટ્રી છે, બરાબર. પ્રસ્તાવનામાં તમે NCERT બુક ઓપન કરશો ત્યારે હું જે શબ્દ બોલું છું તે વાંચવા મળે તો તમારે એને હાઇલાઇટ કરી દેવાના. ઓકે, તો ડેકાર્ટીસ નામનો સાયન્ટિસ્ટ હતો બેટા. ડેકાર્ટીસ ઈસવીસન 1637 માં ડેકાર્ટીસે જે કણવાદની રજૂઆત કરી, એ કણવાદની રજૂઆત કોણે કરી? ડેકાર્ટીસે કરી ઈસવીસન 1637 માં, બરાબર. પણ એ રજૂઆતને ન્યૂટને જબરજસ્ત એનાલિસિસ કરી અને પોતાની એક બુક લખી હતી બેટા, ઓપ્ટિક્સ. અને એ બુકની અંદર ન્યૂટને કણવાદ રજૂ કર્યો અને એ સમયમાં બેટા ન્યૂટનની એટલી બોલબાલા હતી કે જેથી ડેકાર્ટીસને એનું મહત્વ મળવા કરતા જે મહત્વ કણવાદનું મળવું હતું એ ન્યૂટનને મળી ગયું. ઇટ ઇઝ ક્લિયર? એટલે આપણે એને કહીએ છીએ ન્યૂટનનો કણવાદ. તરંગ પ્રકાશ શાસ્ત્ર પહેલા કોણ આવે છે ભાઈ? ન્યૂટનનો કણવાદ. અચ્છા સર, ચાલો, તરંગ પ્રકાશ શાસ્ત્ર પહેલા કોણ આવે છે? ન્યૂટનનો કણવાદ. અચ્છા સર, સર ન્યૂટનના કણવાદમાં શું હતું? તો ન્યૂટનના કણવાદમાં એવું હતું કે ન્યૂટને એવું દર્શાવ્યું કે ઘટ માધ્યમમાં પ્રકાશની ઝડપ એ પાતળા માધ્યમ કરતા વધારે હોય છે. સમજો, ન્યૂટને દર્શાવ્યું, જે પાછળ થઈને રોંગ સાબિત થયું, બરાબર. ન્યૂટને શું દર્શાવ્યું કે ઘટ માધ્યમની અંદર પ્રકાશની જે ઝડપ છે તે વધારે હોય છે, કોના કરતા? પાતળા માધ્યમ કરતા, બરાબર. પણ ત્યારે ન્યૂટનની બોલબાલા વધારે હતી. ન્યૂટનની બોલબાલા વધારે હતી એટલે લોકોએ એ માન્યતા કણવાદ અનુસાર એક્સેપ્ટ કરી લીધી, બરાબર. લોકોએ એ માન્યતા કણવાદ અનુસાર એક્સેપ્ટ કરી લીધી. એના પછી ઈસવીસન 1678 માં હાઇગેન્સે તરંગવાદ રજૂ કર્યો અને હાઇગેન્સે તરંગવાદ રજૂ કર્યો એના પછી તરત જ એની 1850 માં ફોકલ્ટ નામનો વૈજ્ઞાનિક હતો. ઈસવીસન 1850 ભાઈ ધ્યાનથી સમજજે, આ થોડી હિસ્ટ્રી છે, સમજવા જેવી છે. ઈસવીસન 1850 માં કોણ આવ્યો ભાઈ? ફોકાલ્ટ. સર ફોકલ્ટે શું કર્યું? તો ફોકલ્ટે બેટા પ્રાયોગિક રીતે દર્શાવ્યું કે પ્રકાશ એ તરંગ સ્વરૂપે છે. ફોકલ્ટે શું દર્શાવ્યું બેટા? પ્રાયોગિક રીતે દર્શાવ્યું, પ્રાયોગિક રીતે દર્શાવ્યું. પ્રાયોગિક રીતે શું દર્શાવ્યું સર? કે પ્રકાશ એ તરંગ સ્વરૂપે છે. ધ્યાનથી સમજજે ભાઈ, પ્રકાશ એ તરંગ સ્વરૂપે છે. અને એને એ પણ દર્શાવ્યું ભાઈ, શું દર્શાવ્યું? તો એને બીજું એ પણ દર્શાવ્યું સર કે પ્રકાશની ઝડપ પાતળા માધ્યમમાં વધુ હોય છે. પાતળા માધ્યમમાં વધુ હોય છે ઘટ માધ્યમ કરતા, બરાબર. કોના કરતા વધુ હોય છે? ઘટ માધ્યમ કરતા વધુ હોય છે. આ બેઝિક ઇન્ફોર્મેશન તમને પ્રસ્તાવનાની અંદર આપેલી હશે. બોલો, ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ઓકે. પરંતુ ન્યૂટનની માન્યતા મુજબ એ ઊંધું હતું કે ન્યૂટનની માન્યતા મુજબ ન્યૂટને શું કીધું ખબર? કે ન્યૂટને એવું કહ્યું બેટા કે પ્રકાશ તરંગો સ્વરૂપે પ્રસરણ પામતો હોય તો તેને પ્રસરણ પામવા માટે યોગ્ય માધ્યમની જરૂર પડે છે. જો પ્રકાશ
તરંગ સ્વરૂપે પ્રસરણ પામતો હોય તો તેને પ્રસરણ પામવા માટે યોગ્ય માધ્યમની જરૂર પડે છે. પરંતુ પછી પ્રાયોગિક રીતે આ લોકોએ સાબિત કર્યું કે ભાઈ પ્રકાશ તો શૂન્ય અવકાશમાં પણ પ્રસરણ પામે છે. પ્રકાશ શૂન્ય અવકાશમાં પણ પ્રસરણ પામે છે. એટલે એને એવું કીધું કે ભાઈ પ્રકાશને પ્રસરણવા માટે યોગ્ય માધ્યમની જરૂર નથી. પ્રકાશ તો બધી જગ્યા પર પ્રસરણ પામી શકે છે. હા, પણ પ્રકાશની ઝડપમાં ફેરફાર થાય છે જો માધ્યમ બદલાય તો. ફરી એકવાર રિપીટ કરું છું, પ્રકાશની ઝડપમાં ફેરફાર થાય છે જો માધ્યમ બદલાય તો. પ્રકાશની તરંગ લંબાઈમાં ફેરફાર થાય છે જો માધ્યમ બદલાય તો. પરંતુ પ્રકાશની આવૃત્તિ અચળ રહે છે. પ્રકાશની આવૃત્તિ અચળ રહે. આવૃત્તિ એટલે કલર. ભાઈ તમે પાણીમાં છો, પાણીમાંથી લાલ લાઈટની લેઝર લાઈટ મારો તો એ લાલની લાલ જ બહાર આવે, પાણીમાંથી બહાર નીકળીને બ્લુ નથી થઈ જતી. આવૃત્તિ એટલે કલર. પ્રકાશની આવૃત્તિ બદલાતી નથી, માધ્યમ ગમે તે હોય. પ્રકાશની આવૃત્તિ અચળ રહે છે તો સર બદલાય શું? બદલાય બેટા માત્ર અને માત્ર ઝડપ અને તરંગ લંબાઈ. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? મગજમાં ઘૂસે છે? યસ સર, સુપર, જબરજસ્ત, એક નંબર. એના પછી બેટા ઈસવીસન 1801 માં થોમસ યંગ નામનો સાયન્ટિસ્ટ આવ્યો, જેને આપણે યંગ્સ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ કહીએ છીએ. એને પણ એવું દર્શાવ્યું. શું દર્શાવ્યું? કે પ્રકાશ એ તરંગ સ્વરૂપે છે. પ્રકાશ એ કયા સ્વરૂપે છે? તરંગ સ્વરૂપે છે. પછી જગદીશચંદ્ર બોઝ આવ્યા બેટા, એને તરંગ સ્વરૂપે અમુક ચોક્કસ તરંગ લંબાઈના તરંગો છે એવી સાબિતી આપી. મેક્સવેલે પણ એક સ્પેક્ટ્રમ રજૂ કર્યો, જેને આપણે કહીએ છીએ મેક્સવેલનો સ્પેક્ટ્રમ, રેડિયો વેવ, માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ, વિઝિબલ રિજિયન, એક્સ-રેઝ એક્સેટ્રા. ટોટલ 7 પ્રકારના તરંગો એને રજૂ કરેલા હતા. ઇટ ઇઝ ક્લિયર? તો આપણે ચર્ચાનો વિષય બનાવવાનો છે બેટા હાઇગેન્સનો સિદ્ધાંત. કોનો સિદ્ધાંત? હાઇગેન્સનો સિદ્ધાંત. એક્સિલન્ટ, જબરજસ્ત અને એક નંબર છે બેટા હાઇગેન્સનો સિદ્ધાંત. બરાબર? તો હાઇગેન્સનો સિદ્ધાંત સમજતા પહેલા બેટા તરંગ અગ્ર વિશે માહિતી આપણે મેળવવી ખૂબ જરૂરી છે. થિયરી 2 માર્ક્સમાં પૂછાય. સર 2 માર્ક્સની તો પૂછાતી નથી, પણ ઇન કેસ વેઇટેજ ઇન્ટરનલ ચેન્જ કરી શકે છે તો વાંચી લેવાની. બરાબર? તરંગ અગ્ર વિશે અને 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે કે આકૃતિ દોરીને તરંગ અગ્ર વિશે માહિતી આપો. બરાબર? તો લેટ સ્ટાર્ટ કે તરંગ અગ્ર કોને કહેવામાં આવે છે. બરાબર? તો તરંગ અગ્ર પહેલા બેટા થોડી ઇન્ફોર્મેશન જોઈ લઈએ કે કણવાદ સિદ્ધાંત દ્વારા કઈ કઈ ઘટના સમજી શકાય છે. બરાબર? કણવાદ સિદ્ધાંત દ્વારા, આ કણવાદનો સિદ્ધાંત છે, એમાં કઈ કઈ ઘટના તમે સમજી શકો છો? તો પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. આના દ્વારા શું સમજી શકાય બેટા? પ્રકાશનું પરાવર્તન સમજી શકાય છે. પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન આ કણવાદ દ્વારા તમે સમજી શકો છો. બરાબર? બીજું શું સમજી શકો છો? તો સીધી અને સુરેખ દિશામાં પ્રકાશનું પ્રસરણ. બરાબર? સીધી અને સુરેખ દિશામાં પ્રકાશનું પ્રસરણ. આ બધા એમસીક્યુ માં કામ લાગશે ભાઈ. પ્રકાશનું પ્રસરણ. આ બીજી વસ્તુ તમે સમજી શકો છો? અચ્છા સર. અને કઈ ત્રીજી વસ્તુ સમજી શકો છો? કે પ્રકાશમાં ઉર્જાનું અસ્તિત્વ. ત્રીજી વસ્તુ કઈ સમજી શકો છો? પ્રકાશમાં ઉર્જાનું અસ્તિત્વ. ઓકે, ચાલો સર. તો સર આ ન્યૂટનના કણવાદ દ્વારા આટલી ઘટના સમજી શકાય છે, તો કઈ ઘટના સમજી નથી શકાતી? બરાબર? કે કણવાદ સિદ્ધાંત કઈ ઘટના સમજાવી નથી શકતો? તો જો ભાઈ, કણવાદ સિદ્ધાંત નીચેની ઘટના સમજાવી શકતો નથી. નીચેની ઘટના સમજાવી શકતો નથી. આ યાદ રાખજો ભાઈ, હે એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી. કણવાદ સિદ્ધાંત નીચેની ઘટના સમજાવી શકતો નથી. ઘટના નંબર 1, વ્યતિકરણ વિવર્તન. કઈ કઈ ઘટના સર? તેમાં પહેલી ઘટના છે વ્યતિકરણ, બીજી ઘટના છે વિવર્તન, ત્રીજી ઘટના છે ધ્રુવીભવન અને ચોથી ઘટના છે પૂર્ણ આંતરિક પરાવર્તન. પૂર્ણ આંતરિક પરાવર્તન. આ ધ્યાનમાં રાખજે ભાઈ.
ઓકે, હજી એક ઘટના આવે, દ્વિવક્રીભવન પણ લખી શકો. બરાબર. કર્ણવાદનો સિદ્ધાંત આ ઘટના સમજાવી શકતો નથી. એમસીક્યુ માટે વેરી વેરી મોસ્ટ આઈએમપી. બીજું શું નથી સમજાવી શકતો સર? કે પ્રકાશનો વેગ ઘટ્ટ માધ્યમ કરતા પાતળા માધ્યમમાં વધારે હોય છે. આ પણ નથી સમજાવી શકતો હે ભાઈ. પ્રકાશનો વેગ ઘટ્ટ માધ્યમ કરતા પાતળા માધ્યમમાં વધારે હોય છે. પાતળા માધ્યમમાં વધારે હોય છે. બરાબર. પ્રકાશનો કણવાદ શું કહે છે ભાઈ? પ્રકાશનો કણવાદ એવું કહે છે કે પ્રકાશનો વેગ ઘટ્ટ માધ્યમ કરતા પાતળા માધ્યમમાં ઓછો હોય છે, પણ આ વધારે હોય છે. આ ઘટના સમજાવી શકતો નથી. કોણ નથી સમજાવી શકતું? કણવાદ. બોલો, ઇટ ઇઝ ક્લિયર? ઓકે સર. અને ત્રીજું શું નથી સમજાવી શકતો સર? ફોટો ઇલેક્ટ્રિક અસર અને કોમ્પટન અસર. કઈ અસર? ફોટો ઇલેક્ટ્રિક અસર અને કોમ્પટન અસર. ટિક ટિક ટિક. ઇટ ઇઝ ક્લિયર? તો બેટા આટલા પોઈન્ટ રેફરન્સ માટે આપણે યાદ રાખવા જરૂરી છે. વેરી વેરી મોસ્ટ આઈએમપી. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. બોલો, ડન? ઇટ ઇઝ ક્લિયર? યસ ઓર નો? મજા આવે છે? યસ સર. સુપર, જબરજસ્ત, એક નંબર. ચાલો, તો હવે આવે છે બેટા હાઇગેન્સનો સિદ્ધાંત. ક્લાસિક, જબરજસ્ત, સુપર. યસ સર. હાઇગેન્સનો સિદ્ધાંત બેટા. તો હાઇગેન્સનો સિદ્ધાંત શું કહે છે સમજીએ, મજા કરીએ. તો જો ભાઈ, હાઇગેન્સનો સિદ્ધાંત, સોરી, આકૃતિ દોરી પહેલા તો આપણે તરંગ અગ્રની સમજૂતી આપવાની છે. તરંગ અગ્ર શું છે બેટા? હાઇગેન્સના સિદ્ધાંતનો પહેલો સવાલ કે તરંગ અગ્રની સમજૂતી આપો. એકચ્યુઅલમાં શું થાય બેટા? આ જે તમને ગોળાકાર દેખાય છે ને, એ તરંગ અગ્ર છે. પણ એ તરંગ અગ્ર બને કેવી રીતના? તો અહીંયાથી બેટા આ તરંગો આવી રીતના આમ નીકળતા હશે. જો આવી રીતના આમ નીકળતા હશે. યસ, વેરી ગુડ. આવી રીતના આમ નીકળતા હોય તરંગ અગ્ર. બરાબર. જો આવી રીતના આમ નીકળતા હોય તરંગ અગ્ર. આ તરંગ છે બેટા. આ શું છે? તરંગ છે. સેમ. આ શું છે સર? તરંગ છે. યસ સર. હવે એકચ્યુઅલમાં થાય છે શું તે સમજ ભાઈ. તો માની લે આ બિંદુ લઈ લે, આ બિંદુ લઈ લે, આ બિંદુ લઈ લે. એવી રીતના અહીંયા ઘણા બધા અલગ અલગ બીજા બિંદુઓ હશે. બરાબર. તો આ બધા બિંદુઓ છે. તો આપણે આવું ભણેલા ભાઈ કે જો આ તરંગ હોય તો આ તરંગ લંબાઈની આપણે લેમ્બડા વડે દર્શાવીએ છીએ. આનો ટાઈમ કેપિટલ ટી કહેવાય અને આનો કડા તફાવત 2π કહેવાય. એટલે કે લેમ્બડા તરંગ લંબાઈનો કડા તફાવત કેટલો? 2π. એટલે આ બિંદુ પર જેટલા પણ તરંગો અહીંયા મેચ થતા હશે બધાનો કડા તફાવત કેવો થાય? 2π. એટલે એનો મીનિંગ એવો થાય કે દરેક તરંગનો કડા તફાવત અહીંયા સમાન હશે. કેવો હશે દરેક તરંગનો કડા તફાવત? સમાન. મજા આવી ગઈ સર. જો તો સમાન કળામાં દોલન કરતા આ બધા કણો ભાઈ અહીંયા જે પણ હશે ને એ બધા સમાન કળામાં દોલનો કરે છે. તો સમાન કળામાં દોલનો કરતા કણોમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ, એટલે આ તમે જે ગોળ 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 જોવો છો ને ભાઈ, એ એક કાલ્પનિક પૃષ્ઠ છે. શું છે? કાલ્પનિક પૃષ્ઠ. ક્યારે તને સર ખબર કેવી રીતના પડે કે ગોળ જ આવે? ભાઈ સમસ્થિતિમાન પૃષ્ઠ જેવું છે. યાદ કર, જો સમસ્થિતિમાન પૃષ્ઠમાં એક પ્લસ ક્યુ વિદ્યુતભાર હોય તો એમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવી રીતના બહાર નીકળતી હતી કે નહીં? તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની જગ્યા પર અહીંયા કોણ છે? તરંગ છે, બહાર નીકળે છે. બરાબર. તો આ પૃષ્ઠમાંથી મીન્સ કે આ વિદ્યુત ક્ષેત્રમાંથી આપણે કાલ્પનિક પૃષ્ઠનો વિચાર કરતા હતા અને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેતા હતા. તો સેમ વસ્તુ અહીંયા છે કે અહીંયા વિદ્યુતભાર હતો. વિદ્યુતભારની જગ્યા પર અહીંયા બિંદુવત ઉદ્ગમ છે જે પોતાનામાંથી પ્રકાશ ઉત્પન્ન કરે છે તરંગ સ્વરૂપે. અને એમાંથી જે ગોળાકાર તમને રચના દેખાય છે એને આપણે શું કહીએ છીએ ભાઈ? તરંગ અગ્ર કહેવામાં આવે છે. અરે મગજમાં ઘૂસે છે? મગજમાં ઘૂસે તો બોલો યસ સર. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ઓકે, ચાલો સમજ બેટા. આ પોઈન્ટ્સ આવવા જરૂરી છે થિયરી લખો એટલે એટલીસ્ટ 4 to 5 પોઈન્ટ્સ તો પરફેક્ટ તમારાથી લખાવા જોઈએ. બીજી વસ્તુ
કે તરંગ અગ્રને અચળ કળા ધરાવતા પૃષ્ઠો, જો અહીંયા ભાઈ આ જે પૃષ્ઠ છે તો અહીંયા આ જેટલી પણ લાઈન છે આ બધાનો કળા તફાવત અચળ હશે. બધાનો કળા તફાવત કેવો હશે? અચળ હશે. એટલે કે તરંગ અગ્રને અચળ કળા ધરાવતા પૃષ્ઠો વડે વ્યાખ્યાયિત કરી શકાય છે. અચ્છા સર, હવે સમજ ભાઈ. તરંગ આ દિશામાં ગયું, ઓકે. તરંગ આ દિશામાં ગયું, ઓકે. તરંગ આ દિશામાં ગયું, ઓકે. તો તરંગ જે દિશામાં જાય છે એને આપણે તરંગ અગ્રની ઝડપ કહેવામાં આવે છે. વાહ સર. તો તરંગ અગ્ર જે ઝડપથી ઉદ્ગમની બહાર તરફ ગતિ કરે છે તેને આપણે તરંગની ઝડપ કહેવામાં આવે છે. ત્રીજા નંબરનો પોઈન્ટ ભાઈ, તરંગની ઝડપ કોને કહેવાય? કે તરંગ અગ્ર જે દિશામાં આગળની તરફ ગતિ કરે છે અથવા બહારની તરફ ગતિ કરે છે એને આપણે શું કહેવામાં આવે છે? તરંગની ઝડપ કહેવામાં આવે છે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? જલ્દી ફટાફટ સમજાય તો બોલો યસ સર, યસ સર. હવે સમજ બેટા, આ કેસ એવો છે કે જેમાં એક બિંદુવત ઉદ્ગમ છે. કેવું ઉદ્ગમ છે? બિંદુવત ઉદ્ગમ. તો જો કોઈ બિંદુવત ઉદ્ગમ, ભાઈ બલ્બ છે, બલ્બનો ગોળો, તો બલ્બનો ગોળો બેટા બધી દિશામાં, આ દિશામાં, આ દિશામાં, આ દિશામાં, બધી દિશામાં 3D વ્યૂમાં શું કરે? પોતાનામાંથી પ્રકાશના કિરણો તરંગ સ્વરૂપે ઉત્સર્જિત કરી દેશે. કરે કે નહીં? અચ્છા સર. તો જો કોઈ બિંદુવત ઉદ્ગમ બધી જ દિશામાં સમાન રીતે તરંગોનું ઉત્સર્જન કરતું હોય તો બેટા સમાન કંપ વિસ્તાર અને સમાન કળામાં દોલનો કરતા બિંદુઓના સ્થાન ગોળાઓ પર હશે. બરાબર? એટલે કે આ જે તમને ગોળાઓ દેખાય છે આની પર બિંદુઓના સ્થાન, ધારો કે ત્રીજો ગોળો લઈ લે તો આ બધા બિંદુઓના અહીંયા જે પણ બિંદુઓ મળશે આ બધા જ બિંદુઓનો કંપ વિસ્તાર તને કેવો જોવા મળશે ભાઈ? સમાન. અને કળા પણ કેવી હશે? સમાન હશે. ધેટ્સ ઇટ. તમારી ભાષામાં તમે લખી શકો છો. કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમે તમારી ભાષામાં લખી શકો છો. બીજું કે ધારો કે ઉદ્ગમ બેટા ખૂબ અનંત અંતરે છે, એવું તો આપણે ભણી ગયા સર. જો ઉદ્ગમ અનંત અંતરે હોય તો જે તરંગ છે એ કેવા હોય સર? સમાંતર હોય. યસ. તો આ તરંગ એકબીજાને સમાંતર હશે તો તેમાંથી પૃષ્ઠ કેવું હોય સર? હંમેશા લંબ હોય. ક્લાસિક, જબરજસ્ત, એક નંબર. તો બેટા સમસ્થિતિમાન પૃષ્ઠનો કોન્સેપ્ટ જો તારો ક્લિયર હોય તો પ્રકાશના કિસ્સામાં તરંગ અગ્ર બેઠું એના જેવું જ છે, કમ્પેર કરી શકો. ત્યાં શું હતું સર? સર ત્યાં છે ને વિદ્યુત ક્ષેત્ર અને સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને લંબ હતા. તો અહીંયા પણ એ જ કોન્સેપ્ટ લાગે બેટા કે તરંગ અને આ જે તરંગ અગ્ર છે એ એકબીજાને લંબ હશે. શું ભાઈ? તરંગ અને તરંગ અગ્ર એકબીજાને કેવા હશે? લંબ હશે. ફરી એકવાર રિપીટ કરું છું, તરંગ અને તરંગ અગ્ર કેવા હશે? એકબીજાને લંબ હશે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ઓકે. અને બીજી વસ્તુ બેટા અહીંયા લખ્યું જ છે કે તરંગની ઉર્જા એ તરંગ અગ્રને કઈ દિશામાં હોય છે? લંબ દિશામાં હોય છે. ક્લાસિક, સુપર, જબરજસ્ત. બેટા સવાલ પૂછાય કે આકૃતિ દોરી તરંગ અગ્રની સમજૂતી આપો તો આપણે એક્સપ્લેન કરતા આવડવું જોઈએ. બોલજો મારી સાથે પોઈન્ટ નંબર 1 કે સમાન કળામાં, આ દેખાય છે ભાઈ, ગોખવાની કોઈ જરૂર નથી, આકૃતિ પરથી બોલો. આ સમાન, આ 1, આ 2, આ 3 બધા સમાન કળામાં છે. સમજ? સમાન કળામાં, સમાન કળામાં દોલનો કરતા, સમાન કળામાં દોલનો કરતા, ફરી એકવાર, સમાન કળામાં દોલનો કરતા કણોમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ જેને આપણે તરંગ અગ્ર કહીએ છીએ. શું ભાઈ? સમાન કળામાં. સર ફરી પાછું વ્યવસ્થિત ડ્રો કરો. જો ભાઈ માની લે સમાન કળા એટલે શું થાય ભાઈ? કે અહીંયાથી આ વ્યક્તિ અહીંયા પહોંચ્યો તો કળા તફાવત કેટલો? 2π. તો અહીંયાથી આનો 2π થાય ને, તો બધાનો 2π થાય. ધારો કે અહીંયાથી આ પહોંચ્યો તો આનો પણ શું થવો જોઈએ? 2π થવો જોઈએ. બરાબર? આ બધાનો શું થવો જોઈએ? 2π. તો આ તલ પર જેટલા પણ બિંદુ છે આ બધા બિંદુ શામાં છે? સમાન કળામાં છે. તો સમાન કળામાં દોલનો કરતા કણમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ, તો આ કણ, આ કણ, આ કણ, આ કણ, એમાંથી એક કાલ્પનિક પૃષ્ઠ ડ્રો કરો. તો એ કાલ્પનિક પૃષ્ઠને શું કહેવાય? તરંગ અગ્ર. ઓકે સર, પહેલું પોઈન્ટ ક્લિયર. તરંગ અગ્રને અચળ કળા ધરાવતા પૃષ્ઠ અથવા તો સપાટીઓ વડે, અચળ કળા ધરાવતા પૃષ્ઠ અથવા તો સપાટીઓ વડે વ્યાખ્યાયિત કરી શકાય છે. બીજી વસ્તુ કે તરંગ અગ્ર, આ તરંગ અગ્ર છે,
તરંગ અગ્ર જે દિશામાં ગતિ કરે, બરાબર, એને આપણે તરંગની ઝડપ કહેવામાં આવે છે. તરંગની ઊર્જા એ હંમેશા, તરંગની ઊર્જા એટલે આ પ્રકાશનું કિરણ બેટા, એ હંમેશા તરંગ અગ્રને કેવું હોય છે? લંબ હોય છે. નેક્સ્ટ પોઈન્ટ કે જો કોઈ બિંદુવત ઉદ્ગમ, એટલે કે આ બિંદુવત ઉદ્ગમ છે, બધી જ દિશામાં તરંગોનું ઉત્પાદન મીન્સ કે તરંગોનું ઉત્સર્જન કરતું હોય તો સમાન કંપ વિસ્તાર અને સમાન કળામાં દોલનો કરતા બિંદુઓના સ્થાન પર મીન્સ બિંદુઓના સ્થાન ક્યાં હશે? ગોળા પર હશે. અને લાસ્ટ વન કે ઉદ્ગમથી ઘણા મોટા અંતરે, આ ધ્યાન રાખજો ભાઈ, ઘણા મોટા અંતરે આ નાના નાના ભાગને સમતલ ગણી શકાય, જેને સમતલ તરંગ અગ્ર કહેવામાં આવે છે, જે અહીંયા તમને આકૃતિ બી માં દર્શાવેલું છે. બોલો, ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? સુપર્બ, જબરજસ્ત. અને 1 નંબરનો પોઈન્ટ હતો. આઈ હોપ ટેક અ સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ. ક્લાસિક સવાલ હતો ભાઈ, હે, સમજજો ધ્યાનથી. ઓકે, ઓકે સર, ચાલો નેક્સ્ટ વન. યસ, સુપર. હાઇગેન્સનો સિદ્ધાંત લખો અને સમજાવો બેટા. ક્લાસિક સવાલ, 3 માર્ક્સમાં પૂછાવા લાયક પ્રશ્ન. હાઇગેન્સનો સિદ્ધાંત લખો અને સમજાવો. આવી બે સરસ મજાની આકૃતિ બેટા તમને એનસીઈઆરટી માં આપેલી હશે. એનસીઈઆરટી બુક જ્યારે પણ આ ચેપ્ટર તમે ભણો તો એનસીઈઆરટી બુક બાજુમાં ઓપન રાખજો અને હાઇલાઇટર બાજુમાં રાખજો. જેટલા પણ પોઈન્ટ્સ હું બોલું એટલા હાઇલાઇટ કરતા જજો, બરાબર. એનસીઈઆરટી માંથી લીધું છે બધું આપણે, તમને વાંચવામાં સરળતા રહે, કયો સવાલ કેવી રીતના પૂછાય તો કેટલા પોઈન્ટ્સ અંદર લખવાના રહે. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ બેટા, હાઇગેન્સનો સિદ્ધાંત લખો અને સમજાવો. તો હાઇગેન્સે શું સિદ્ધાંત આપ્યો સર? તો હાઇગેન્સે એવું કીધું બેટા કે કોઈ પણ ક્ષણે, બરાબર, ધારો કે મને કેમ ખબર પડે ભાઈ કે આ તરંગ અગ્ર ગોળાકાર છે, આ તરંગ અગ્ર સમતલીય છે, આ તરંગ અગ્ર નળાકાર છે, મને ખબર કેવી રીતના પડે? તો એ સમજવા માટે બેટા તમને જો t બરાબર 0 સમય, એટલે કે શરૂઆતમાં તમને ખબર પડી ગઈ, માની લે ભાઈ શરૂઆતમાં તને ખબર પડી ગઈ કે આ એક બિંદુવત ઉદ્ગમ છે, તો બિંદુવત ઉદ્ગમ હોય તો એમાં તરંગ અગ્રનો આકાર કેવો બને સર? ગોળાકાર. ખબર પડે? ગોળાકાર બને ને. આ તને ખબર કેવી રીતના પડી ભાઈ કે આ ગોળાકાર છે? તો t બરાબર 0 સમયે બેટા તને સમજાઈ ગયું. t બરાબર 0 સમયે તને શું સમજાઈ ગયું કે ભાઈ t બરાબર 0 સમયે ઉદ્ગમ બિંદુવત છે, એટલે હવે એમાંથી જો તરંગ અગ્ર ઉદ્ભવવાના, એ કેવા ઉદ્ભવવાના ભાઈ? સીધી વસ્તુ છે સર, ગોળાકાર. અરે મગજમાં ઘૂસે છે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ઓકે, એટલે કે કોઈ પણ ક્ષણે આપેલા તરંગ અગ્રમાંથી, સમજજે ભાઈ, લાઈન મળે તો અંડરલાઈન કરજે. કોઈ પણ ક્ષણે આપેલા તરંગ અગ્રમાંથી સૂક્ષ્મ સમય બાદ નવું તરંગ અગ્ર કેવી રીતના રચાય છે? ભાઈ આ નવું તરંગ અગ્ર રચાયું કહેવાય, આ નવું તરંગ અગ્ર રચાયું કહેવાય, આ નવું તરંગ અગ્ર રચાયું કહેવાય. તો કોઈ પણ ક્ષણે t બરાબર 0 સમય પછી કોઈ પણ ક્ષણે નવું તરંગ અગ્ર કેવી રીતે રચાય છે ભાઈ, એની જે સમજણ આપીને એ હાઇગેન્સે આપી. એ કોણે આપી ભાઈ? હાઇગેન્સે આપી. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? અચ્છા સર, તો હાઇગેન્સે શું સમજણ આપી સર? માની લે ભાઈ કે આ જે તરંગ અગ્ર છે ને એ t બરાબર 0 સમયે છે. આ તરંગ અગ્ર t બરાબર t સમયે આ જ્યારે જનરેટ થાય ને ત્યારે આ જનરેટ થાય ને આ તરંગ અગ્ર પણ t બરાબર t સમયે છે. એટલે કહેવા શું માંગુ છું એ સમજ ભાઈ કે t બરાબર 0 સમયે મને ખબર પડી ગઈ કે આ રહ્યું, જો ચેક કર, આ એક બિંદુવત ઉદ્ગમ છે, પોતાનામાંથી શું કરે? ગોળાકાર. આ તો બેટા મોટો ગોળો હોય, હે, આ તો ખાલી તને બતાવવા માટે અહીંયા એક નાનો એવો શેપ એને લીધો છે. તો હાઇગેન્સે શું કીધું સમજ કે કોઈ પણ તરંગ અગ્ર પરનો દરેક કણ કે બિંદુ, સમજજે, મોસ્ટ ટાઈમ બી સમજાવીશ ડિટેલમાં. કોઈ પણ તરંગ અગ્ર પરનો, માની લે ભાઈ આ કોઈ પણ તરંગ અગ્ર છે, આ રહ્યો, પેન બદલીને બતાવું છું જો તને. કોઈ પણ તરંગ અગ્ર, આ તો શરૂઆતમાં હોય, પછી આનામાંથી આ તરંગ અગ્ર પણ બન્યો, તો કોઈ પણ તરંગ અગ્ર પરનો દરેક કણ કે બિંદુ, આ દરેક કણ કે બિંદુ, દરેક કણ કે બિંદુ, ફરી એકવાર રિપીટ કરું છું,
કોઈ પણ તરંગ અગ્ર પરનો દરેક કણ કે બિંદુ સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. ભાઈ મુખ્ય ઉદ્ગમ તો અહીંયા છે. આ કોણ છે ભાઈ? મુખ્ય ઉદ્ગમ છે. હવે આની પર જે છે કેવા ભાઈ? ગૌણ ઉદ્ગમ છે. આ બધા ઉદ્ગમો કેવા છે ભાઈ? ગૌણ ઉદ્ગમ છે. ફરી એકવાર ભાઈ વ્યાખ્યામાં તો આપણે ડેફિનેટલી પ્રોપરલી લખશું તો જ માર્ક મળશે, એટલે એ તો આપણે યાદ રાખવી જ પડશે. સર એ કેવી રીતના યાદ રાખી શકાય? તો જો આ કોઈ પણ તરંગ અગ્ર છે. આ કેવો તરંગ અગ્ર છે? કોઈ પણ તરંગ અગ્ર છે. તો જો કોઈ પણ તરંગ અગ્ર પરનો, તો આ કોઈ પણ તરંગ અગ્ર પરનો દરેક કણ, દેખાય દરેક કણ આ રહ્યો, દરેક કણ કે બિંદુ પોતાનામાંથી સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી નવા કયા? તો ભાઈ એક આ નવો છે અને બીજો આ નવો છે. પોતાનામાંથી નવા શું? પોતાનામાંથી નવા તરંગોનું ઉત્સર્જન કરે છે. પોતાનામાંથી શું કરે છે ભાઈ? નવા તરંગોનું ઉત્સર્જન કરે છે. ભાઈ જે સ્ટેટમેન્ટ એનસીઈઆરટી માં આપ્યું છે એ જ આપણે બોલીએ છીએ. જો ફરી એકવાર કે કોઈ પણ તરંગ અગ્ર પરનો દરેક કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગો ઉત્સર્જે છે અને સૂક્ષ્મ સમયને અંતે જો એમાં પરિસ્પર્તું સ્પૃષ્ટ એ નવા સમયે નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. સીધી વસ્તુ છે ભાઈ. શરૂઆતમાં બિંદુવત છે તો પછી નવો ગોળાકાર જ થવાનો છે. ટી સમય પછી પણ ગોળાકાર જ થવાનો છે. એના નવા સમય પછી પણ ગોળાકાર જ થવાનો છે. પણ સર એ ગોળાકાર બને કેવી રીતના? જો મજાની વાત સમજાવું તને. કરવાનું શું એમાં? પ્રોસિજર સમજજે ભાઈ. કરવાનું છે શું એમાં? તે આ ટી બરાબર 0 સમયે છે તો ભાઈ પ્રકાશ આ દિશામાં પણ જશે, પ્રકાશ આ દિશામાં પણ જશે. ઓકે સર, માની લીધું ગયો. તો ભાઈ આને અંતર કાપ્યું કે નહીં? હા સર, અંતર કાપ્યું ને. તો અંતર બરાબર સર ઝડપ ગુણ્યા સમય. સમય માની લે τ છે. તો બોલ ભાઈ અંતર કેટલું થયું? v * t. તો કંઈ કરવાનું નહીં ભાઈ, અહીંયાથી આટલું અંતર લેવાનું, એક ચાપ અહીંયા મારો, એક ચાપ નીચે મારો. શું કરવાનું? અહીંયાથી આટલું અંતર લઈ એક ચાપ ઉપર મારો, એક ચાપ નીચે મારો. ધેટ્સ ઇટ. બરાબર? તો જો એને એવું જ કીધું છે અહીંયા. સુપર. કે આ સિદ્ધાંતની મદદથી આપણે τ સમય એટલે કે t બરાબર t સમય પછી નવું તરંગ અગ્ર કેવું રચાય તે જાણી શકાય છે. તો જો આકૃતિમાં t બરાબર 0 સમયે ગોળાકાર તરંગ અગ્રનો ભાગ f1f દર્શાવેલો છે ભાઈ. જો અહીંયા તમને આકૃતિ દર્શાવેલી છે f1 f2 t બરાબર 0 સમયે. પછી આ તરંગ અગ્ર પરના કણો abc વગેરે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. વગેરે કયા તરીકે વર્તે છે ભાઈ? ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. હવે t બરાબર t સમયે અમારે નવો તરંગ અગ્ર જોઈએ છે તો કરવાનું શું ભાઈ? તો જો અહીંયા દરેક બિંદુએથી vt જેટલી ત્રિજ્યા ધરાવતા ગોળાઓ દોરવામાં આવે અને તેમને પરિસ્પર્શતું એક કાલ્પનિક પૃષ્ઠ કલ્પવામાં આવે તો t બરાબર τ સમયે આપણે શું કરી શકાય છે ભાઈ? નવા તરંગ અગ્રનું સ્થાન નક્કી કરી શકાય છે. આમાં નવા તરંગ અગ્રનું સ્થાન છે બેટા g1 g2. બરાબર? અહીંયાથી r ત્રિજ્યાનો ચાપ મારો, r ત્રિજ્યાનો ચાપ મારો તો આ દરેક બિંદુ જે તમને મળે છે એ નવા તરંગ અગ્રનું સ્થાન દર્શાવે છે. ઓકે? અને એના પછી જો આગળ ચર્ચા કરવામાં આવે તો એ વસ્તુ તને આમાં પણ દર્શાવેલી છે, એ વસ્તુ તને આમાં પણ દર્શાવેલી છે. બોથ આર સેમ. બંને સેમ વસ્તુ તને કહેવા માંગે છે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? હાઇગેન્સનો સિદ્ધાંત લખો અને સમજાવો. આટલા પોઈન્ટ્સ તો બેટા એની અંદર કવર થવા જોઈએ ને જોઈએ. સુપર, જબરજસ્ત, એક નંબર. બોલો એની પ્રોબ્લેમ? હાઇગેન્સનો સિદ્ધાંત સુપર બેટા, ક્લાસિક, એક નંબરનો ક્વેશ્ચન હતો. I hope you understand very well. બોલો કોઈને તકલીફ? Any problem? સર અહીંયા તો જો આપણે આકૃતિમાં તો જોયું કે આ તરંગ અગ્ર ઉપર પણ બને છે, નીચે પણ. બેટા હંમેશા વિઝન આગળની દિશામાં રાખો, પાછળની દિશામાં થયેલી ભૂલ માંથી શીખો, ફોકસ નહીં કરો.
એટલે પાછળની દિશામાં પણ તરંગ અગ્ર, પણ આપણે એની પર ફોકસ કરતા નથી, એવું હું નથી કહેતો, હાઇગેન્સે કીધું છે. ઓકે, એટલે પાછળ જે તરંગ અગ્ર ઉત્પન્ન થાય છે એની પર આપણે ફોકસ કરતા નથી, એની તીવ્રતા 0 માનવામાં આવે છે. અને આગળની દિશામાં જે બેટા તરંગ અગ્ર રચાય છે એની તીવ્રતા જબરજસ્ત હોય છે. સર કેટલી હોય છે? તો એની તીવ્રતા I ચલે છે cos² θ/2 ના સમપ્રમાણમાં હોય છે. આ ધ્યાનમાં રાખજે, MCQ માટે ઇમ્પોર્ટન્ટ ક્લાસિક સવાલ. બોલો, ડન, એક્સિલેન્ટ, સુપર, જબરજસ્ત. થીટા એ બેટા કિરણે પ્રસરણની દિશા સાથે બનાવેલો કોણ છે. સર આ થીટા શું દર્શાવે? તો કિરણે પ્રસરણની દિશા સાથે બનાવેલો કોણ. ઓકે, ડન, એક્સેલેન્ટ બેટા, સુપર, જબરજસ્ત, એક નંબર. ઓકે સર.